તો હેલો મિત્રો, કેમ છો? મજામાં થશે ને? જો અમે સવારમાં સીડી લઈને નીકળી ગયા છે ભાઈ બગીચાની અંદર. અમારા ભૂરાભાઈ પાછળ છે, 9 જણા આગળ છે. અમારે ભાઈ હવે કામનો ટાઈમ થઈ ગયો. અમે અમારે જવાનું છે ઓલા બગીચે, પછી આવશું, પછી આ બગીચે દેવાનું છે. બે બગીચા પૂરું થઈ જાય. તમે જોઈ શકો છો આગળ ને બીજા લોકો પાછળ છે ને અમે જો ખોરાક દેવા નીકળી ગયા છે. આ કાયમના અમારે સવારમાં આવા જધણા હોય ભાઈ. સીડીઓ લઈને જવાનું, સીડીઓ લઈને આવવાનું, આવું હોય ભાઈ અમારે. પણ પૈસા કમાવા માટે બધું કરવું પડે. હાલે બધું એટલે આવું કામ એમાં તમે સમજો. પાછા કોમેન્ટ કરશો તમે કે આ કામ કરો કે નહીં. ભાઈ આવું અમારે પૈસા માટે તો આ સીડીને બધું કરવું પડે ભાઈ. હાલે વાંધો નહીં, મહેનત છે ને કરવી પડે ભાઈ. કેમ કે થોડુંક ગરીબાઈમાં છે એટલે હાલે બધી કામ કરવાનું હોય. તો દેખો આ हमारा गाँव है. इस गाँव में हाले इसमें अभी तो પાકવા આવ્યા છે. થોડાક દિવસોમાં આને કાપવાના છે. એટલે માતાજીની દયાથી જો ઘઉંમાં પણ સારું થઈ ગયું તો વાંધો નહીં આવે, નકર પછી કોરે લગન અટકી જાય. આવું બધું છે અમારે ભાઈ. ખેતી ઉપર મિત્રો અમે જીવીએ છીએ અટાણે. ખેતી ઉપર ખેતી ઉપર જ કહેવાય. કેમ કે બીજું ખેતી સિવાયનો કંઈ અમારા બીજો કંઈ રસ્તો જ નથી. ને બીજું આ નારિયેળીનું છે. તો